રાહુલ ગાંધી અત્યારે લોકો કરતા પહેલા કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે। રેસના અને લગ્નના ઘોડા હજુ પણ એ કોંગ્રેસમાં જ જોવા મળી રહ્યા છે। તો નવા પ્રદેશ પ્રમુખ તરીકે જૂનો ચહેરો જ રાખવામાં આવ્યો છે। સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ જોવા મળી રહી છે, પરંતુ સવાલ એક ઊભો થઈ રહ્યો છે કે જેટલી વાર નિવેદનો આવે છે દિગ્ગજ નેતાઓના કે રેસના અને લગ્નના ઘોડા અલગ કરવાના છે, પણ હજુ સુધી તારવામાં નથી આવ્યા। જૂના પ્રમુખ એમનો ચહેરો ફરીવાર રિપીટ કરવામાં આવ્યો છે, પરંતુ હવે જે કોંગ્રેસની રણનીતિ છે એ રણનીતિ એક તૈયાર કરવામાં આવી છે અને આવનારી 2027ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક એ ગુજરાતની અંદર વાપરવાના છે। હવે આની અસર ભાજપ અને આમ આદમી પાર્ટી પર પડે છે કે કેમ, આ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે સમાચાર એ પ્રકારના સામે આવી રહ્યા છે કે 2027ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતની અનેક મુલાકાત લેવાના છે, સાથે જ 182 જેટલી વિધાનસભા આવેલી છે એ તમામે તમામ વિધાનસભામાં પણ જવાના છે અને ત્યાં એ કાર્યકર્તાના ઘરે પણ રોકાવાના છે। આ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા કે જે રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ અલગ કરવાની વાત કરવામાં આવતી હતી, સાથે જ કોંગ્રેસમાં રહેલા અને કોંગ્રેસને નુકસાન કરતા નેતાઓ સામે અને કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવાની રાહુલ ગાંધીએ એ અમદાવાદની અંદર જે શિબિર યોજાઈ હતી તેમાં વાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ એક પણ ઘોડો નીકળ્યો ન હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે કોંગ્રેસ ક્યાં અટવાય છે, આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે 2027માં જે લગ્નના અને રેસના ઘોડા વાત કરી રહ્યા છે તેની જરૂર પડશે। રેસના અને લગ્નના ઘોડા હજુ પણ એ કોંગ્રેસમાં જ જોવા મળી રહ્યા છે, આ સૌથી મોટી વાત। સાથે જ ગેરહાજર જિલ્લા પ્રમુખ સામે પણ કોઈ પગલાં ન લેવાયા હોવાની વાત સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવા પ્રદેશ પ્રમુખ તરીકે જૂનો ચહેરો જ રાખવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ સુધી કોંગ્રેસે એ કાર્યવાહી નથી કરી, કોઈ સામે કાર્યવાહી નથી કરી। સાથે જ આણંદ અને જૂનાગઢમાં અલગ અલગ જે શિબિરો યોજવામાં આવી હતી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા હતા, નેતાઓ પણ જોડાયા હતા, પરંતુ એની અસર સીધી એ ગુજરાતની રાજનીતિ અને ખાસ 2027માં પડે છે કે કેમ, આના પર આજે વાત કરવી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર કોંગ્રેસ એ ચર્ચામાં છે, કારણ કે જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોંગ્રેસનું ધીમે ધીમે અસ્તિત્વ જે છે ને થોડું ખતમ થતું જાય છે, કારણ કે વિસાવદરની અંદર તમે જોયું કે જે કોંગ્રેસે જે રીતના એમના ઉમેદવારને ઊભા રાખીને જે હાર્યા 5000 જેટલા એમને મત મળે છે, આમ આદમી પાર્ટી તો એનાથી પણ ઉપર વહી જાય છે। હવે આમ આદમી પાર્ટી સામે કે પછી ભારતીય જનતા પાર્ટી સામે, આ બંને પક્ષ સામે કોંગ્રેસ કેવી રીતે ખડે પગે રહે છે? બિલકુલ ભાવિક, જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો છેલ્લા લગભગ 30 વર્ષ થયા એ સત્તાથી દૂર છે। એ સત્તામાં આવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે। એ સંગઠન સર્જન અભિયાન હોય, પછી ગુજરાતની અંદર એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવે, પણ એ કોઈ પણ વસ્તુની અસર એ લોકો ઉપર નથી પડી રહી। રાહુલ ગાંધી અત્યારે લોકો કરતા પહેલા કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે। રાહુલ ગાંધી એ નવા નિમાયેલા એ શહેર અને જિલ્લા પ્રમુખોની વારંવાર એ બેઠક કરી રહ્યા છે। તેમને લોકોની વચ્ચે કઈ રીતના જવું, કયા પ્રશ્નો ઉઠાવવા, કયા મુદ્દાને એ વિધાનસભા સુધી પહોંચાડવા, આવી અનેક એ તેમને ક્લાસ આપી રહ્યા છે। તમે જોયું કે થોડા દિવસ પહેલાં એ જૂનાગઢની અંદર પણ તેમને 3 કલાક જેટલો સમય એ જિલ્લા અને શહેર પ્રમુખ સાથે વિતાવ્યો હતો। તેમાં પણ અનેક એવી ચર્ચાઓ શરૂ થઈ હતી, અનેક જિલ્લા પ્રમુખો ગેરહાજર રહ્યા હતા। એ કોંગ્રેસના એ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ એ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ સહિતના નેતાઓએ પણ એ ગુજરાત કોંગ્રેસ એ પોતે એક્ટિવ ના હોય તે રીતનું તેમને નિવેદન આપ્યું હતું। અનેક નેતાઓને તેમને અલ્ટિમેટ પણ આપ્યું હતું કે 90 દિવસની અંદર તમે તમારી કામગીરી બતાવજો, નકર તમને હાંકી કાઢવામાં આવશે। ભૂતકાળની વાત કરીએ તો રાહુલ ગાંધીએ રેસના અને લગ્નના ઘોડાની વાત કરી, પછી અહીંયા આવીને મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલે બગડેલી કેરીની વાત કરી, પણ જે રીતના અત્યારે એ કોંગ્રેસની સ્થિતિ છે એના કરતાં એ અત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ લડી રહી છે। એ ગુજરાતની જનતા જોવે છે કે જે રીતના અલગ અલગ મુદ્દાઓ હોય તેને જે રીતના ગંભીરતાથી લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ, તેની કરતાં અત્યારે કોંગ્રેસ જે ભાંગી રહી છે તેને પહેલાં મજબૂત કરવાનો પ્રયત્ન એ કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યું છે। પણ જ્યારે હવે રાહુલ ગાંધીએ કમાન હાથમાં લીધી છે, વારંવાર
તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લગભગ એ અત્યાર સુધીમાં 6 વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે લોકસભાની ચૂંટણી વખતથી. પણ હવે તેઓ એ કોંગ્રેસના કાર્યકર્તા કે નેતાઓ કરતાં વધારે હવે જે નીચલા સ્તરનું નેતૃત્વ છે તેમનું, કે જેઓ એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેવા કાર્યકર્તાઓની ઘરે રોકાશે. 182 જેટલી વિધાનસભાના અલગ અલગ વિસ્તારનો તેઓ પ્રવાસ કરવાના છે. આ પ્રવાસની અંદર તેઓ ખાસ કરી અને હોટલ કે રેસ્ટોરન્ટ કે રિસોર્ટમાં નહીં પણ કાર્યકર્તાઓના ઘરે તેઓ રોકાય અને રાત્રિ ભોજન લેશે, તેમની સાથે મુલાકાત કરશે. તેમના જે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો કયા છે એ પ્રશ્નો એ રાહુલ ગાંધી સમજવાના પ્રયત્નો કરશે. અને રાહુલ ગાંધીને આવું એટલા માટે જ કરવું પડ્યું હોય કે વારંવાર તેમને કોંગ્રેસ નેતાઓના ક્લાસ લીધા, કોંગ્રેસ નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત કરી, પણ એમનું ક્યાંય ગ્રાઉન્ડ ઉપર દેખાતું નથી. એ હકીકત છે કે કોંગ્રેસ લડી રહી છે, પણ કોંગ્રેસ એ રીતના નથી લડી રહી કે તે સત્તામાં આવવા માટે લડતી હોય. છેલ્લા 30 વર્ષ થયા અલગ અલગ તેમને સિસ્ટમ બનાવી, અલગ અલગ નેતાઓને નેતૃત્વ સોંપ્યું, તેમ છતાંય હજી કોંગ્રેસ ક્યારેય એ સત્તાની નજીક નથી આવી શકી. 2017ની વાત અલગ છે, ત્યારે ગુજરાતમાં એ અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા હતા. એ આંદોલનનો તેમને કદાચ લાભ મળ્યો હોય, તે સત્તાથી નજીક પહોંચી હતી, પણ ત્યારે પણ એ સત્તામાં નથી આવી શકી. રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું છે કે 2027માં ગુજરાતમાં તેઓ જીતવાના છે, તેવું તેમને લોકસભામાં કીધું હતું, અને તેના ભાગરૂપે હવે તે વારંવાર ગુજરાતનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. જોવાનું છે કે આ તેમની અલગ અલગ જે યોજનાઓ હતી, અલગ અલગ સિસ્ટમો તેમને જે બનાવી હતી, તેમાંની હવે એક નવી એ ફોર્મ્યુલા લઈને ગુજરાતમાં ઉતરી રહ્યા છે. આ ફોર્મ્યુલા તેની કેટલી કારગર સાબિત થાય છે એ આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, તાલુકા જિલ્લાઓની ચૂંટણીઓ છે, તેમાં ખબર પડશે કે આ કોંગ્રેસ જે રીતનું અત્યારે વારંવાર એ સંગઠનની મિટિંગો બોલાવી રહી છે, રાહુલ ગાંધી શિબિરો કરી રહ્યા છે. આ શિબિરો એ માત્ર કહેવા પૂરતી થાય છે કે પછી આનું કોઈ પરિણામ તેમને આવનારી એ ચૂંટણીઓમાં મળે છે? રાહુલ ગાંધી ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરે અને પછી જ્યારે ગુજરાતની અંદર કોઈ ચૂંટણીઓ આવે અને ચૂંટણીના પરિણામ જ્યારે જાહેર થાય ત્યારે જ ભાવિક ખબર પડે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, માહિતી બદલ. તો જે પ્રમાણે એક વાત આજે એ પણ કરવી છે કે મુલાકાત લેવી અને કાર્યવાહી કામગીરી કરવી, આ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે, ફેરફાર છે. કાર્યવાહી કરવામાં થોડી ઘણી મુશ્કેલી પડતી હોય, કારણ કે જે નેતાઓ પાર્ટી માટે અત્યાર સુધી કામ કર્યું હોય અને પછી જો પાર્ટીમાં કંઈક ખરાબ કરે છે તો સ્વાભાવિકપણે પાર્ટી તો કાર્યવાહી કરવાની જ છે. પરંતુ મુલાકાત લેવી, આદેશ આપ્યા નહીં, આદેશનું પાલન ન થાય તો 2027 પહેલા જે રણનીતિ કોંગ્રેસ ઘડી રહી છે તેની અસર એ ભારતીય જનતા પાર્ટીને થશે કે પછી આમ આદમી પાર્ટીને થશે તો ખબર નથી. પરંતુ એક વાત એ કે આ વખતે રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર પર ખાસ કરીને નજર રાખી રહ્યા છે, કારણ કે જુનાગઢની અંદર જે શિબિર રાખવામાં આવી એ લાંબી શિબિર ચાલી, કોંગ્રેસના દિગ્ગજો નેતા ત્યાં હાજર રહ્યા. વેણુગોપાલથી લઈ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના ગુજરાતના તમામ નેતાઓને ત્યાં ઉપસ્થિત રહેવા માટેનું વાત કરવામાં આવી. જો કે રાહુલ ગાંધીએ તો ક્લાસ પણ લીધા હતા ત્યાં સ્થાનિક લોકોના, સ્થાનિક નેતાઓના, માફ કરજો, એ સ્થાનિક નેતાઓના ક્લાસ લીધા બાદ દિલ્હી તો જતા રહ્યા, પણ પછી એની અસર એ સ્થાનિક લોકો ઉપર પડી, સ્થાનિક નેતા ઉપર પડી કે કેમ? આ સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે. કારણ કે હવે 2027ની ચૂંટણી આવે છે. એ ચૂંટણી પહેલા, જો કે આમ તો ઘણી બધી વાર છે હજુ ચૂંટણી, તો એ પહેલા કેમ ગુજરાતની અંદર આ પ્રકારનું રાજકારણ, કેમ સતત રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે? ન માત્ર કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાંથી પણ આપણે જોઈએ છે કે દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં જોઈએ છે કે અમિત શાહ, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન એ બધા જ ગુજરાત પ્રવાસ આવે છે. એમ કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી સતત ને સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર એવા સમાચાર મળ્યા છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કેટલીક વખત ગુજરાતની મુલાકાત કરશે અને ખાસ એ તમામ વિધાનસભા, 182 જે વિધાનસભા છે એ ત્યાં ફરવાના છે, લોકો સાથે વાત કરવાના છે, ત્યાંના સ્થાનિક નેતાઓ જોડે ચર્ચા કરવાના છે, કયા કયા અલગ અલગ જે મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને મંથન કરવાના છે, અને પછી એ કાર્યકર્તાઓના ઘરે પણ રોકાવાના છે. એવી વિગતો અત્યારે મળી રહી છે. પણ આ બધા વચ્ચે જે સળગતા પ્રશ્નો છે કે જેનાથી લોકો જે કહી શકાય કે ભાઈ લોકોના જે પ્રશ્નો છે એને કોંગ્રેસ સાંભળશે અને એના ઉપર કામ કરશે તો કદાચ લોકો વિશ્વાસ કરે. પરંતુ આટલા સમયથી આપણે જોઈએ છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવી છે ને એમાંય ખાસ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે, ત્યારથી કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની ચર્ચા વિપક્ષ તરીકે વધુ મજબૂત રીતે થઈ રહી છે. એટલે જો વિપક્ષ રીતે ટકવું હોય તો આમ આદમી પાર્ટીને પહેલી ટક્કર એ કોંગ્રેસે આપવી પડે. જો કે ગઠબંધન હતું ત્યારની વાત અલગ છે, આ વખતે ગઠબંધન નહીં હોય કદાચ,
કારણ કે વિસાવદરની અંદર અને કડીની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં જોયું હતું કે ભાઈ ગઠબંધન થશે, પરંતુ ગઠબંધન ન થયું, વિવાદ થયો અને બંને જગ્યાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સારા મતે જીત્યા. જોકે ત્યાં નીતિને રણ પર્યા હતા કોંગ્રેસમાંથી, એ 5000 જેટલા મતે એમને મળ્યા હતા, હારી ગયા. કડીમાં પણ એ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હારી ગઈ, કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા હતા. એટલે કે રણનીતિ જે છે તે હવે તૈયાર થઈ રહી છે. હવે આ રણનીતિ 2027ની ચૂંટણીમાં કેવી કામ લાગે છે એ ચૂંટણી અને ખાસ એમના પરિણામો આવશે ત્યારે ખબર પડશે. બાકી આ વખતે લોકોએ શું વિચાર્યું છે, લોકોને કયા નેતાઓ જોઈએ છે, કયો પક્ષ જોઈએ છે, તો લોકો નક્કી કરવાના છે. પરંતુ આવનારી 2027ની જે ચૂંટણી છે એ લાગે છે કે ખૂબ રસપ્રદ રહેવાની છે.